હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતની અંદર સેમેસ્ટર 2 ની અંદર 7મું ચેપ્ટર સુભાષિતાની, બરાબર, તો એમનું આપણે સરસ મજાનું જે આ સુભાષિતો છે એમનું આપણે ભાષાંતર જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ પેલું સુભાષિત, હસ્તસ્ય। હસ્તસ્ય એટલે કે હાથનું, ભૂષણમ, ભૂષણમ એટલે આભૂષણ એટલે કે ઘરેણું, દાનમ, દાનમ એટલે કે દાન આપવું તે, બરાબર। તો હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું ઘરેણું દાન છે। જે કર્ણ છે એને કવચ કુંડળ પોતાના દાનમાં આપી દીધા હતા એવી રીતે। સત્યમ, સત્યમ એટલે કે સત્ય, સાચું, સચ્ચાઈ જેને કહેવાય। કંઠસ્ય, કંઠસ્ય એટલે કે ગળાનું, ભૂષણમ, ભૂષણમ એટલે કે ઘરેણું છે, એટલે કે ગળાનું ઘરેણું સત્ય છે, એટલે કે આપણે જે સત્યનું આચરણ કરીએ, સત્યનું આપણે પાલન કરીએ, સત્ય આપણે બોલીએ, એ ગળાનું ઘરેણું છે। શ્રોતસ્ય, શ્રોતસ્ય એટલે કે કાનનું, ભૂષણમ એટલે આભૂષણ, શાસ્ત્રમ એટલે કે શાસ્ત્રોનું જ્ઞાન જે છે, જ્ઞાનમ, શાસ્ત્ર એટલે જ્ઞાન, કાનનું ઘરેણું કોણ છે? તો કે જ્ઞાન છે, બરાબર, જ્ઞાન। ભૂષણે એટલે કે ઘરેણાઓ, કિમ, કિમ, કિમ એટલે શા માટે, પ્રયોજનમ, પ્રયોજનમ એટલે કે હેતુ, ભૂષણે એટલે કે ઘરેણાઓનું શી જરૂર છે, બરાબર। ઘણા સોનાના ઘરેણા કે છે, તો સોનાના ઘરેણાની હવે શી જરૂર છે, એટલે કે છે હાથનું ઘરેણું દાન છે, ગળાનું ઘરેણું સત્ય છે, કાનનું ઘરેણું જ્ઞાન છે, તો પછી બીજા ઘરેણાની શી જરૂર છે? બીજા કોઈ ઘરેણાની જરૂર નથી, આવા ઘરેણાની જરૂર નથી। વિદ્યાર્થી મિત્રો જે નવા છે એમના માટે ધોરણ 6 ના દરેક વિષયના સરસ મજાના આવા વિડીયો લેક્ચર તમને મળી જવાના છે। ક્યાંથી? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો નિહાળી શકશો। ચાલો, કાકહ કૃષ્ણઃ, કાકહ એટલે કાગડો, કૃષ્ણઃ એટલે કાળો, કાગડો કાળો છે। પીકહ, પીકહ એટલે કે કોયલ, કૃષ્ણ, કૃષ્ણ એટલે કાળી છે, કાગડો ભી કાળો છે અને કોયલ ભી, કાગડો ભી કાળો છે, કોયલ ભી કાળી છે। કો ભેદ, ભેર એટલે ભેદ, બરાબર, અહીંયા કો ભેદ આમ આવશે, કો ભેદ, ભેદ એટલે તફાવત, કો એટલે કે શું, શું તફાવત, પીક કાકયો એટલે કે કાગડા અને કોયલમાં, કોયલ અને પીક એટલે કોયલ અને કાક એટલે કાગડો, તો કો ભેદ પીક કાકયો, કોયલ અને કાગડામાં શું તફાવત છે, શું અલગ પડે છે? એમ કાગડો પણ કાળો છે, કોયલ પણ કાળી છે, તો બંનેમાં શું તફાવત છે? કિંતુ વસંત સમયે, જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે, વસંત સમયે, પ્રાપ્તે એટલે કે પ્રાપ્ત એટલે આવતા, વસંત ઋતુનો સમય આવતા, જ્યારે વસંત ઋતુ આવે છે ત્યારે, કાકહ કાકહ, કાગડો કાગડો છે, પીકહ પીકહ, કોયલ કોયલ છે। જ્યારે વસંત ઋતુનું આગમન થાય ત્યારે કાગડો કાંક 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 કરે અને કાન પકવી દે, જો અહીંયા જો કાન, જ્યારે કોયલ કુહુ કુહુ કરે એટલે આમ્ર મંજરીમાં સાંભળવાની મજા આવે। એમ કાગડો કાળો છે, કોયલ કાળી છે, કોયલ અને કાગડામાં શું તફાવત છે? જ્યારે વસંત ઋતુનો સમય આવે છે ત્યારે કાગડો એ કાગડો છે અને કોયલ એ કોયલ છે। યથાચિતમ, યથા એટલે કે જેવું અથવા તો જેવો અથવા તો જેવી, જેવું જેવો જેવી, ચિતમ, ચિતમ એટલે કે મન, જે ચિત્ત કહેવાય, તથા તેવું, વાચો, વાચો એટલે વાણી, વચન, બોલ, જેવું ચિત્ત, જેવું મન એવું વાણી, જેવું મન તેવી વાણી। યથાચિત્તમ તથા વાચો, વાચો એટલે વાણી, યથા એટલે કે જેવું,
વાચા જેવું વાચા તથા ક્રિયા. વાચા એટલે વાણી, તથા એટલે કે તેવું, ક્રિયા એટલે કાર્ય. જો જેવું મન એવી વાણી, અને જેવી વાણી એવું ક્રિયા, ક્રિયા એટલે કાર્ય. ચિતે વાણ્યામ એટલે કે જે આપણું જે ચિત્ત છે એટલે કે મનમાં છે, વાણ્યામ એટલે કે વાણીમાં, બોલવામાં, ક્રિયાયામ, ક્રિયાયામ એટલે કે કર્મમાં, ચ અને સાધનામ, સાધુ નામે, સાધુ નામ એટલે કે સજ્જનોની, સત્પુરુષોની એકરૂપતા, એકરૂપતા એટલે કે સમાનતા, એકરૂપતા જેવું છે. જો શું કે છે, મન એટલે કે ચિત્ત, વાણ્યામ એટલે કે વચન, અને ક્રિયાયા ચ અને કાર્ય એટલે કે કર્મમાં જ સજ્જનો એટલે કે સાધુ નામ એકરૂપતા એટલે કે એકરૂપ સમાન હોય છે. એટલે અનુવાદ થશે જેવું મન તેવી વાણી, અને જેવી વાણી તેવું કાર્ય. એટલે આ મન, વચન અને કાર્ય કર્મમાં સજ્જનો એકરૂપ સમાન હોય છે. બરોબર, એમાં કોઈ વિચલિત થતા નથી હોતા. આગળ જોઈએ, સર્વ તીર્થમયી. સર્વ તીર્થમયી એટલે કે સઘળા તીર્થોથી યુક્ત, એટલે સર્વ તીર્થમયી, માતા એટલે માતા. સર્વ દેવમય એટલે કે સઘળા દેવોનું સ્વરૂપ, પિતા એટલે પિતા. સઘળા તીર્થોનું સ્વરૂપ એટલે માતા, તો માતા છે એ સઘળા તીર્થોનું સ્વરૂપ છે. અને સર્વ દેવમય પિતા, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. માતરમ પિતરમ, માતા અને પિતા. તસ્માત, માતાને અને પિતાને શું કે છે, માતાને અને પિતાને. તસ્માત, તસ્માત એટલે તેથી જ, એટલે કે તે જ કારણે. સર્વયત્નેન, સર્વયત્નેન એટલે કે પૂરા પ્રયત્નથી, સર્વ રીતે. પૂજયતે એટલે કે પૂજીએ જોઈએ, પૂજીએ જોઈએ એટલે કે પૂજવા જોઈએ. શું કે છે, માતા સઘળા તીર્થોનું સ્વરૂપ છે, પિતા સર્વ દેવોનું સ્વરૂપ છે. તેથી સર્વ પ્રકારે પૂરતા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે આપણે પૂજ્ય ભાવ રાખવો જોઈએ. બરોબર, એનું પૂજન કરવું જોઈએ, કારણ કે માતા બધા તીર્થોનું સ્વરૂપ છે અને પિતા બધા દેવોનું સ્વરૂપ છે. સુખાર્થી ચેત. સુખાર્થી, સુખાર્થી એટલે સુખની ઈચ્છા રાખવા વાળો. ચેત એટલે કે જો, સુખની ઈચ્છા રાખવા વાળો. જો ત્યજેત, ત્યજેત એટલે ત્યજી દે, છોડી દે. વિદ્યામ, વિદ્યામ એટલે કે વિદ્યાને, બરાબર, ત્યજેત એટલે કે ત્યાગ કરી દે. વિદ્યાર્થી એટલે કે વિદ્યાની ઈચ્છા રાખવા વાળો, જેને આપણે વિદ્યાર્થી કહીએ, જેમ કે આપણે. ચેત, ચેત એટલે કે જો, ત્યજેત એટલે કે ત્યજી દે. સુખમ એટલે કે સુખ. એટલે શું કે છે, સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા, અને વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ. એટલે કે સુખની ઈચ્છા રાખનારો વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ. જેને સુખની ઈચ્છા જોતી એ વિદ્યા પ્રાપ્ત કરી શકે નહીં, ક્યારેય નહીં. અને વિદ્યાની ઈચ્છા રાખનારે સુખનો ત્યાગ કરવો જોઈએ. બરોબર, એટલે હવે તમારે વિચારવાનું છે, તમારે સુખ જોઈએ તો ભણવાનું છોડી દેવું જોઈએ, અને ભણવું જ હોય સારી ઈમાનદારી તો પછી સુખનો ત્યાગ કરવો જોઈએ. સુખાર્થીન એટલે કે સુખની ઈચ્છા રાખવા વાળો. કુતઃ એટલે કે ક્યાંથી. વિદ્યા એટલે કે વિદ્યા, બરાબર. કુતો વિદ્યાર્થી ન સુખમ એટલે કે સુખની ઈચ્છા વાળાને કુતો, ક્યાંથી વિદ્યા પ્રાપ્ત થાય, અને કુતો વિદ્યાર્થી સુખમ, અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય એમ. એટલે કે સુખની ઈચ્છા વાળાની વિદ્યા ક્યાંથી હોય, અને વિદ્યાની ઈચ્છા વાળાની સુખ ક્યાંથી હોય. એટલે સુખ વાળાએ વિદ્યા ત્યજવી જોઈએ, અને વિદ્યા વાળાએ સુખનો ત્યાગ કરવો જોઈએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમને પૂરતું સોલ્યુશન સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો, તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.